ચાલો આજે જોઈએ શેરખાનમાં આઈપીઓ કઈ રીતે ભરવો. તો પહેલાં આપણે એટલી બધી એપ્લિકેશનો જોઈ લેજો. હવે આઈપીઓ કેવી રીતે ભરવું એ તો પહેલાં નીચે દેખાય છે મેનુમાં મોર લખેલું રહ્યું, એ મોર ઉપર ક્લિક કરશો, ટચ કરશો એટલે આઈપીઓ OFS બોન્ડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને અહીંયા આઈપીઓ દેખાશે, બધા કરંટ આઈપીઓ. પછી કરંટ આઈપીઓની અંદર ધારો કે મારા ડેવલપમેન્ટ એન્જિનિયરિંગ લિમિટેડ ભરવાનો હોય તો એના પર ટચ કરીશું એટલે આ રીતની સ્ક્રીનશોટ ખુલશે. ધારો કે અહીંયા તમારે એક લોટ ભરવાનો હોય તો બરાબર છે, પણ ધારો કે 2 લોટ કરવા હોય તો અહીંયા તમે 2 ડબલ કરી શકશો. 146 ગુણ્યા જે ભાવ હોય તો અહીંયા બ્લોક વધુ થશે, અને એક જ કરવાનો હોય તો તમે જે લોટની સંખ્યા હોય એ કરી શકો. તો 14,819 રૂપિયાની લોટની સાઈઝ છે. અહીંયા તમારે યુપીઆઈડી નાખવાનું રહેશે. હાર્દિક, મારો યુપીઆઈડી હું નાખું છું અહીંયા, પટેલ 17/1989. અને અહીંયા તમારું જે તમારું યુપીઆઈડી હોય નાખી શકો. મારી પાસે યુપીઆઈડી છે ઓકે એક્સિસ. ઓકે, આ યુપીઆઈડી હવે અહીંયાથી હું સબમિટ કરીશ. સબમિટ કરી એટલે કન્ફર્મેશન માગશે, કન્ફર્મેશન ઓર્ડર. ઓકે, તો આ કન્ટિન્યુ કરવાનું. હવે આ ઓર્ડર ગયો કે નહીં એ ખબર પડે જોવા માટે ઓર્ડર બુકની અંદર જવાનું. ઓર્ડર બુકની અંદર જશો, આ રીતનો મેસેજ બી આવશે કે તમારી બીડ થઈ ગઈ છે, અને અહીંયા બતાવશે બીડ એક્સેપ્ટેડ. બરાબર, અહીંયા તમારી સક્સેસ થઈ જશે તો આવી રીતે સક્સેસ બી બતાવશે, જે અહીંયા ચેક લખ્યું ત્યાં. બરાબર, આ રિક્વેસ્ટ આવશે તમારી ફોનપે અથવા જેપીમાં જે બી રિક્વેસ્ટ આપી હશે ત્યાં. બરાબર, હજી રિક્વેસ્ટ આવી નથી. રિક્વેસ્ટ તમારી જીપે અથવા તો ફોનપે જે બી હશે એમાં રિક્વેસ્ટ આવી જશે. પછી જેને એક્સેપ્ટ કરશો તરત તમારું કામ આઈપીઓ ભરાઈ જશે.